ઋષિ, કાઠી સમાજે માફી આપી દીધી તેવા સમાચાર સામે આવી રહ્યા છે, શું વધુ વિગતો? હાલ અત્યારે કમલમ ખાતે થોડીક ક્ષણોમાં પત્રકાર પરિષદ કાઠી ક્ષત્રિય સમાજ યોજવા જઈ રહ્યો છે। કાઠી ક્ષત્રિય સમાજ ખૂબ મોટો સમાજ છે અને હાલ અત્યારે તેઓ ભાજપ સાથે છે, પરસોત્તમ રૂપાલા સાથે છે તેવી જાહેરાત અત્યારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરવા જઈ રહ્યા છે। આ સંસ્થાનું નામ છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ। એ ખૂબ બહોળો સમાજ છે। હાલમાં એક તરફ ક્ષત્રિય સમાજની મહિલાઓ પરસોત્તમ રૂપાલાની સામે ઉમેદવારી ફોર્મ ઉઠાવી રહી છે, તો બીજી તરફ આજે કાઠી ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને અને પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કરતા અત્યારે રાજકારણના ગરમાવો આવ્યો છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલા સામે સમગ્ર રાજ્યભરમાં આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ અત્યારે કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કરતા રૂપાલા સામે અત્યારે આ રાહતના સમાચાર કહી શકાય। બિલકુલથી ઋષિ, આ જે પ્રેસ કોન્ફરન્સ કેટલા વાગે યોજવામાં આવશે અને જે કાઠી સમાજના જે આગેવાનો છે તેમાં કોણ કોણ સામેલ છે અને ક્યારે આ પ્રકારનો નિર્ણય થયો? કારણ કે અત્યારે જ બપોરે જ આપણે વાત કરી કે જે પ્રમાણે જે ક્ષત્રિય મહિલાઓ છે જે ઉમેદવારી પત્ર ભરવા ગઈ, અચાનકથી આ યુટર્ન કેવી રીતે આવ્યો? હાલ અત્યારે આ જે સમાજ છે તે કાઠી ક્ષત્રિય સમાજ છે। ક્ષત્રિય સમાજમાં પણ અલગ અલગ પેટા જ્ઞાતિઓ અને સમાજ હોય છે, ત્યારે એમાં કાઠી ક્ષત્રિય સમાજ જે કહેવાય તે આ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદ છે। હાલ તો અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રભરના મોભીઓ અત્યારે રાજકોટના ભાજપ કાર્યાલય એટલે કે કમલમ કાર્યાલય ખાતે થોડીક ક્ષણોમાં પત્રકાર પરિષદ સંબોધવા જઈ રહ્યા છે, ત્યારે પરસોત્તમ રૂપાલા સામે જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનમાં આ કાઠી ક્ષત્રિય સમાજ જ્યારે ટેકો જાહેર કર્યો છે, ત્યારે રૂપાલા સામે આ સૌથી મોટા રાહતના સમાચાર કહેવાય છે। તમારા કોઈ આગેવાન સાથે વાત થઈ છે? કોઈ કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાન છે તેની સાથે તમારી કોઈ વાતચીત થઈ છે? હાલ અત્યારે કાઠી ક્ષત્રિય સમાજના જે પ્રમુખ છે મુન્નાભાઈ, તેની સાથે મારે વાત થઈ હતી અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ પત્રકાર પરિષદ અમે જે સંબોધન કરવા જઈ રહ્યા છીએ તે પરસોત્તમ રૂપાલાને માફી અને ભારતીય જનતા પાર્ટીને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જે ટેકો જાહેર કરીએ છીએ તેની આ પત્રકાર પરિષદ છે અને થોડીક ક્ષણોમાં તેઓ આ સમગ્ર મામલે વધુ વિગતો આપવા જઈ રહ્યા છે। જે બિલકુલથી જે પ્રમાણે આપણે જોયું હતું કે રાજકોટના રાજવી માધાંતા સાહેબ હોય કે પછી જામ સાહેબ હોય, તેમણે પણ 2 દિવસથી સમાધાન તરફી વલણ છે જે અપનાવ્યું હતું, તો શું એ બધાની અસર પડી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે? હા, અત્યારે જે રાજવીઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં આવ્યા છે અને સાથે જ પરસોત્તમ રૂપાલાને માફીની તેઓ જાહેરાત પણ કરી રહ્યા છે, ત્યારે આ સમગ્ર જે મોભીઓ છે તેની પણ અસર, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જે સાધુ સંતોએ જે પ્રેસ નોટ મારફત અને સમગ્ર જનતાને જે અપીલ કરી હતી કે માફી આપી દેવી જોઈએ, તે વડીલોની પણ આ અસર, જે સાધુ સંતોની આ અસર કહી શકાય અને તેને કારણે જ અત્યારે કાઠી ક્ષત્રિય સમાજ અત્યારે આ સૌથી મોટી પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને તેઓ ટેકો જાહેર કરવા જઈ રહ્યા છે। જી બિલકુલથી ઋષિ, 14 તારીખે ખૂબ જ મોટું સંમેલન છે જે રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે, શું આ કાઠી સમાજ તેમાં જોડાશે કે નહીં? શું તેમનું સ્ટેન્ડ રહેશે? કારણ કે તેમણે તો માફી જાહેર કરી દીધી છે। હાલ અત્યારે આ કાઠી ક્ષત્રિય સમાજ છે, આ સમાજ જે અત્યારે પત્રકાર પરિષદ યોજવા જઈ રહ્યો છે, આ સમાજ એ સંમેલનમાં નહીં જોડાય, ત્યારે જે ક્ષત્રિય સંકલન સમિતિ છે, ક્ષત્રિય સંકલન સમિતિના તમામ સભ્યો અને ક્ષત્રિય સમાજના અન્ય પેટા જ્ઞાતિઓ છે તે તમામે તમામ એ સંમેલનમાં જોડાવા જઈ રહી છે, પરંતુ કાઠી ક્ષત્રિય સમાજ એ બહોળો સમાજ છે અને તેમને ભાજપને ટેકો જાહેર કરતા રાજકીય ગરમાવો અત્યારે વ્યાપ્યો છે। જી એટલે એવું કહી શકાય કે જેવી રીતે આપણે પહેલાં પણ કહી રહ્યા હતા કે ક્ષત્રિય સમાજમાં અંદરો-અંદર પણ 2 ફાંટા પડી ગયા છે, તો આ ફાંટા પડી ગયા એક કાઠી ક્ષત્રિય સમાજ છે જે અલગથી સામે આવ્યો છે અને તેમણે માફી આપી છે। ચોક્કસથી જે ફાટા પડ્યા છે એ તો પહેલેથી જ ક્ષત્રિય સમાજમાં જ અંદરો અંદર ફાટા હતા, પરંતુ હાલ અત્યારે કાઠી ક્ષત્રિય સમાજે જે ટેકો જાહેર કરતા આજે જે રૂપ છે આંદોલનનું તેમાં નવો જ વળાંક આજથી શરૂ થાય તેવી પણ શક્યતા છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં કાઠી ક્ષત્રિય સમાજ ફેલાયો છે અને જ્યારે સમગ્ર ગુજરાતના મોભીઓ કાઠી ક્ષત્રિય સમાજના અત્યારે પ્રેસ સંબોધીને તેઓ ભાજપને ટેકો જાહેર કરવા જઈ રહ્યા છે, ત્યારે આંદોલનમાં ચોક્કસથી એક નવો જ વળાંક અત્યારે આવી રહ્યો છે। બિલકુલથી ઋષિ, આપણે જે ઋષિ આપ જોડાયા તે બદલ આપનો આભાર। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામ ભક્તને વરેલો સૂર્યવંશી કાઠી ક્ષત્રિય સમાજ આધ્યાત્મિક, ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી, ખુમારી અને શોભ્યવનના પ્રતીક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ
એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે. કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસતો આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે વરેલો સમાજ છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ અરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે, તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં ચીંચીને જ્યારે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય, ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન, વચન, કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે. નજીક અમારા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મુરબ્બી શ્રી મુનાભાઈ વિછિયાએ જે વાત કરી, કાઠી સમાજની કોર કમિટી એટલે સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે 2024ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ 400 પાર કરવાની હાકલ કરી છે, ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છીએ કાઠીઓ, અમારું સૂર્ય મંદિર છે, અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે, ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે. એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય, અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે.